બારડોલી રોટરી ક્લબ દ્વારા છઠ્ઠો ટીબી નિર્મૂલન કેમ્પ યોજાયો. પ્રધાનમંત્રી દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ શરૂ કરાયેલી નિક્ષય મિત્ર યોજના અંતર્ગત બારડોલી રોટરી ક્લબ દ્વારા છઠ્ઠો ટીબી નિવારણ કેમ્પ સત્યાગ્રહ હોસ્પિટલ મુકામે યોજાયો હતો. બારડોલી નગર અને તાલુકામાં વસવાટ કરતા અત્યંત ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતા અને ટીબીના રોગથી પીડાતા 50 દર્દીઓની માસિક તપાસ અને દવાનું વિતરણ કરી તાલુકાને ક્ષય મુક્ત બનાવવાનો પ્રયત્ન કરતા બારડોલી રોટરી ક્લબના પ્રમુખ ડૉક્ટર લટેશ ચૌધરી અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ડૉક્ટર અમૃત પટેલ તથા ટીમ દ્વારા ગરીબો દર્દીઓને સરકારી દવાઓ સાથે અત્યંત જરૂરી પોષકક્ષણ આહાર મળી રહે અને દર્દીઓને રોગપ્રતિકારક શક્તિ વધારવા અસહ્ય સાથે વિવિધ દાતાઓના સહયોગ મેળવી તમામ દર્દીઓને 1 માસ સુધી ચાલી રહે તે પ્રકારનું અનાજની કીટ વિતરણ કરાઈ હતી. સારા થતા દર્દીઓને મુક્ત કરી રોટરી ક્લબ દ્વારા નવા દર્દીઓની શોધી સરકારી કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્નો બિરદાવ્યો હતો. ઘઉં, જુવાર, ચોખા, તુવેર દાળ, તેલ, ગોળ અને ગાયનું ઘી ધરાવતી પોષકક્ષણ આહારની કીટ માટે ધનરાશિ ફાળવતા દાતાઓનો ઋણ સ્વીકાર કરતા રોટરી ક્લબ દ્વારા આ સેવા યજ્ઞનું સતત ચાલુ રહેશે મુજબ જણાવ્યું હતું. રોટરી ક્લબ ઓફ બારડોલીના વડપણ હેઠળ એક એવો પ્રોગ્રામ કર્યો કે જેમાં ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે એને માટે અનાજની કીટ આપવામાં આવી. આ કાર્યક્રમ નિક્ષય મિત્ર નામના ભારત સરકારના ટીબી નિર્મૂલન કાર્યક્રમ માટે યોજવામાં આવ્યો હતો કે જેની અંદર 51 જેટલા દર્દીઓને જે પુઅરેસ્ટ ઓફ ધ પુઅર છે બારડોલી તાલુકા આરોગ્ય અધિકારીના હેઠળ લગભગ 300 જેટલા દર્દીઓ ટીબીની સારવાર મેળવે છે. એમાંથી અત્યંત ગરીબ કે જેમને 2 ટંક ભોજન પણ નથી મળી શકતું અને એમને ટીબી છે અને ટીબીની સારવાર સરકાર તરફથી મફત આપવામાં આવે છે, પરંતુ એમની રોગ પ્રતિકારક શક્તિ વધે એટલા માટે આ પોષણક્ષમ કીટ આ રોટરી ક્લબ તરફથી આપવાનું અમે આયોજન કર્યું છે. જે આયોજન દાતાશ્રીઓના સહકારથી અમે સતત ચાલુ રાખીશું એવી અત્યારે અમારી અભિલાષા છે. આજે રોટરી ક્લબ ઓફ બારડોલી દ્વારા સતત 6 મહિનાથી અક્ષય પ્રોજેક્ટ ચાલે છે, જેમાં બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલના તાલુકા આરોગ્ય અધિકારી અને બારડોલી રોટરી ક્લબના પ્રોજેક્ટ ચેર ડૉક્ટર અમૃતભાઈ પટેલ એમના સહયોગ થકી એવા 51 પેશન્ટને અમે આઈડેન્ટિફાય કર્યા છે જે દર મહિને ગવર્મેન્ટની જે સહાય મળે છે એ માત્ર 500 રૂપિયા મળે છે, પરંતુ એ સહાય એ પૂરતી નથી. એ માટે દર્દીને પૂરતું ન્યુટ્રિશન પણ મળવું જોઈએ, કારણ કે આ ટીબીના પેશન્ટ્સ છે અને એના માટે એક અલગથી આપણે કીટ તૈયાર કરી છે જેને આ પોષણક્ષમ આહાર તરીકે ઓળખવામાં આવે છે, જે દરેક દર્દીઓને દર મહિને રોટરી ક્લબ ઓફ બારડોલી દ્વારા આપવામાં આવે છે. જેમાં ખાસ કરીને જરૂરિયાતમંદના પરિવારના જે ટીબીના દર્દી છે જે પોતે બીજું કંઈક લેવા માટે સમર્થ નથી અને આ કીટ એમને આમ માર્કેટમાંથી ખરીદવી હોય તો ઇમ્પોસિબલ છે, એવા દર્દીઓને રોટરી ક્લબ ઓફ બારડોલી આ દર મહિને આહાર કીટ આપે છે.